અમદાવાદમાં ફરી એકવાર કોરોનાએ માથું ચક્યું। શહેરીજનો સાવચેત રહેજો। ફરી એકવાર કોરોના આવ્યો છે। અમદાવાદમાં કોરોનાના વધુ 6 જેટલા કેસ નોંધાયા છે। 3 પુરુષ અને 3 મહિલા કોરોના સંક્રમિત થયા। નવરંગપુરા, સરખેજ અને નારણપુરામાંથી આ કેસ સામે આવ્યા। જે 6 લોકોને કોરોના થયો તે 25 થી 60 વર્ષના લોકો છે। 3 દર્દી અમેરિકા અને સિંગાપુરથી આવેલા છે। 6 માંથી 4 દર્દીઓ વેક્સિનનો બૂસ્ટર ડોઝ લઈ ચૂક્યા છે। એક દર્દીએ કોરોના વેક્સિનના 2 ડોઝ લીધા છે। અગાઉ સામે આવેલા 7 માંથી 1 દર્દી સ્વસ્થ થયા। હાલ એએમસીના ચોપડે કુલ 12 એક્ટિવ કેસ છે। ત્રણ દર્દી અમેરિકા અને સિંગાપુરથી આવેલા છે। ફરી એકવાર કોરોના એક્ટિવ થયો। જે લોકોને કોરોના થયો છે તેમની ઉંમર 25 થી 60 વર્ષ। 6 કોવિડના કેસીસ રિપોર્ટ થયેલા છે। આ તમામ કેસીસ પશ્ચિમ વિસ્તારમાંથી આવેલા છે, જેમાં વોર્ડમાં સ્પેસિફિકલી નવરંગપુરા, નારણપુરા અને સરખેજ વોર્ડમાંથી આ કેસીસ આવેલા છે। આ 6 પૈકી 3 કેસીસ છે કે જેની ટ્રાવેલિંગ હિસ્ટ્રીમાં ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગની હિસ્ટ્રી છે। યુએસએ અને સિંગાપોરથી 3 દર્દી પોઝિટિવ આવેલા છે। કોર્પોરેશન દ્વારા જે આ પોઝિટિવ પેશન્ટ આવેલા છે એ તમામનું જીનોમ સિક્વન્સિંગ માટે કાર્યવાહી કરવામાં આવશે અને આજ રોજ અત્યાર સુધીમાં ટોટલ 12 એક્ટિવ કેસીસ કોર્પોરેશન ખાતે નોંધાયેલ છે। હાલમાં જે 6 નવા કેસીસ રિપોર્ટ થયેલા છે તેની ઉંમર 25 વર્ષથી સ્ટાર્ટ થઈને 60 વર્ષ સુધીના વ્યક્તિ પોઝિટિવ આવેલા છે। તો અત્યાર સુધી કુલ 12 એક્ટિવ કેસ નોંધાયા છે। 3 દર્દી અમેરિકા અને સિંગાપુરથી આવેલા છે। અમદાવાદમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાલા અમારી સાથે જોડાયા છે। સીધા તેમની પાસે જઈશું। જે રીતે સતત કોરોનાના કેસ વધી રહ્યા છે, આ તમામની વચ્ચે આખરે જે આંકડાઓ સામે આવ્યા છે તેને લઈને શું કાર્યવાહી કરવામાં આવશે? જે અર્પણ 12 કેસ એક્ટિવ નોંધાઈ રહ્યા છે અને તેની સાથે સાથે કહેવાઈ રહ્યું છે કે હજુ પણ આ કેસીસ વધી શકે છે। શું ધ્યાન રાખવાની જરૂર છે? શું ગાઈડલાઈન આપવામાં આવી છે? જોઈ હાલના તબક્કે વાત કરીએ તો કોઈ ચિંતાજનક બાબત નથી, કારણ કે હાલ જે આ 12 કેસ એક્ટિવ છે અને ગઈકાલે જે 7 કેસ નોંધાયા હતા તે પૈકીના એક દર્દી હોમ આઇસોલેશનમાં જ સાજા થઈ ગયા છે। એટલે એના પરથી કહી શકાય કે હાલ ચિંતાનું કોઈ કારણ નથી। પરંતુ જે કોઈ દર્દીઓ હાલમાં સંક્રમિત થઈને સામે આવી રહ્યા છે તે મોટાભાગના વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા છે। એટલા માટે હાલ આના ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને રાજ્ય સરકાર પણ ધ્યાન રાખી રહી છે, કારણ કે આપણે જાણીએ છીએ કે ડિસેમ્બર જાન્યુઆરીનો મહિનો છે તો વિદેશી પ્રવાસીઓ ભારતમાં આવતા હોય છે, એટલે એરપોર્ટ ઉપર ખાસ તકેદારી રાખવામાં આગામી દિવસોમાં આવી શકે છે। અને હવે જ્યારે વાયબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાની છે ત્યારે પણ વિદેશી મહેમાનોનું મોટા પ્રમાણમાં આગમન થશે। એટલે હાલના તબક્કે કોર્પોરેશનનું તંત્ર રાજ્ય સરકાર તરફથી જે કોઈ નવી ગાઈડલાઈન મળે કેન્દ્ર સરકારના આદેશ બાદ તે અંતર્ગત વેટ એન્ડ વોચની સ્થિતિમાં છે। આગોતરી તૈયારીની વાત કરીએ તો આપણે ગઈકાલે પણ અહેવાલ દર્શાવ્યો કે જે એસવીપી હોસ્પિટલ છે તેનામાં 80 બેડ કોરોનાના દર્દીઓ માટે રિઝર્વ રાખી દેવામાં આવે છે। 60 જનરલ વોર્ડ છે, જનરલ જે બેડ છે અને 20 આઈસીયુ બેડ છે। પુરુષ મહિલાઓ માટેના અલગ અલગ વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યા છે। અને હાલમાં એએમસીની જે 4 હોસ્પિટલ છે તેનામાં દર્દીઓને કોઈ શંકાસ્પદ લક્ષણ હોય તો તેમનું ટેસ્ટિંગ પણ થઈ રહ્યું છે। હાલ જે સંક્રમિત દર્દીઓ પોઝિટિવ થયા છે તેમના સેમ્પલ જે છે જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે। જોઈ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર અર્પણ।